मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे। सो हेलो, गुड मॉर्निंग गाइस। कल हमने व्लॉग नहीं रखा था क्योंकि मैं आखो दिवस ઊંઘી રહેલી હતી, બીજું કાંઈ યાદ નહીં કર્યું હતું। તો આજે સવારમાં નાહી ધોઈને મેં જોયો મોબાઈલ। તે જોઈને થોડીક વાર દાંત કાઢી લીધા, પછી આવી ગઈ હું ઘરમાં આવીને મારી ચોલી બધી સુકાઈ ગયેલી હતી તો મસ્ત ઘડી વારીને એને મૂકી દીધી। તે મૂકીને પછી કબાટમાં બધા કપડાં મેં ઉલટ પુલટ કરી નાખ્યા, તે સરખા કર્યા। પછી મસ્ત ચાય સાથે ખાઈ લીધું મેથી ભાજીના રોટલા। સવારમાં આવો નાસ્તો મળી જાય તો મજા આવી જાય ને કે। પછી મેં બેસી રહેલી હતી મસ્ત બહાર, થોડીક હવા ખાઈને હું આવી ગઈ પછી ઘરમાં આવીને પછી ખાધું મસ્ત તરબૂચ અને પછી છોલવા બેસી ગઈ चौड़ी। ये छोलने में हमको बहुत कंटाला आता है क्योंकि नक में भराई जाता है सब। તે ચોલીને પછી મેં બનાવી નાખું મસ્ત શાક અને રોટલી તો પહેલાથી જ મમ્મીએ બનાવેલી હતી। તે બનાવીને હું બેઠી મારો ફોન સાફ કરવા, જે વર્ષોથી મેં સાફ જ નહીં કર્યો એવું લાગતું હતું। તેને ચમકાવીને હું આવી ગઈ બહાર, કેમ કે અંદર મેરે કો કંટાલા આ રહા થા। પછી વિચાર્યું કે નવરી બેસી જ રહેલી છે તો મારા પર એક પિંક નેલ પોલિશ છે નવી, તો કરી જાઉં એમ કર્યું, પણ એટલું ભંગાર દેખાતું હતું, છી સૂટ જ નહીં કરતું હતું। પછી તે ભંગાર નેલ પોલિશથી મૂડ ખરાબ થઈ ગયો એટલે મેં બનાવી લઈ ગઈ એક મારું વિડીયો બનાવવાનું હતું, તે 2-3 વાર રિપીટ કરીને પછી છેલ્લે બની જ ગયું મારું વિડીયો। પછી મેં આ બાજુ તે બાજુ ફાફા મારી કરતી હતી તો મને આ બ્યુટીફુલ લાકડું દેખાઈ ગયું, તેના પર બી દિલ બનેલું હતું, એટલું ક્યુટ। તે દિલને જોઈને પછી મેં વિડીયો એડિટ કર્યા કરતી હતી, ત્યાં મને પાર્સલવાળાનો ફોન આવ્યો એટલે ફટાફટ હું રેડી એટલે ખાલી માથું બાથું જોડ્યું છે, નીકળી ગઈ પાર્સલ લેવા માટે। પાર્સલ લઈ આવીને પછી હું ગઈ, તો પાર્સલમાં શું છે એ તો તમને મેં પછી કેમ। પાર્સલ લેવા આવી જતી તો મેં કરું દુકાને બી જઈ આવું, તો દુકાનથી સામાન લઈને હું આવી ગઈ પછી ઘરે આવીને મેં લાવી હતી મારા માટે આઈસ્ક્રીમ। ખાને કે તમે નખે ખાતા મને જ ઓછું પડી જાય, એક તો નાનું ડબ્બું છે પણ કંઈ બી કે બધાથી વધારે ચોકલેટ આઈસ્ક્રીમ હોય ને તે એટલી ટેસ્ટી લાગે ને। ગરમીમાં જો આઈસ્ક્રીમ થાય તો એકદમ મસ્ત શાંતિ થઈ જાય, તે બી મસ્ત આવા નેચરમાં બેસીને મસ્ત ઠંડો પવન આવતો હોય, કેટલી મજા આવી જાય ને। તો પહેલાં મને આઈસ્ક્રીમ ઢૂસી લેવા દે, પછી આપણે જોઈએ પાર્સલમાં શું આવ્યું હતું। એક તો એ પાર્સલની મેં કેટલા દિવસની રાહ જોતી ને 2 વાર તો કેન્સલ થઈ ગયું, આ 3જી વાર મંગાવ્યું ત્યારે આવ્યું છે। તો હવે વાત કરીએ આપણે પાર્સલની। પાર્સલમાં છે ને મારી બર્થડેના ફોટોશૂટનો ડ્રેસ છે, એટલે મારથી હમણાં તમને નહીં બતાવાય ને ફોટોશૂટ કરવા જવા ત્યારે બી નહીં બતાવાય, ક્યારે તમને દેખાશે ખબર? મારી બર્થડેના દિવસે દેખાય તમને ફોટોઝમાં ને વિડીયોઝમાં। મારું પાર્સલ આવી ગયું એટલે મેં તો બહુ જ ખુશ હતી। ખુશમાં મેં કર્યું ચાલ આજે તો ફોટોસ પાડી જ નાખવા દે એટલે મેં કપડાં ચેન્જ કરી આવી ફટાફટ। આ કપડું મેં જુગાડથી બનાવ્યું છે, શર્ટ પહેર્યું છે, એનો ઉપર મારું બ્લેક કલરનું ટોપ છે તે પહેર્યું છે, પણ આ કોમ્બિનેશન મસ્ત લાગતું હતું, એકદમ મસ્ત। તો આપણા ફોટોસ પડી ગયા છે અને વિડીયોઝ બી બની ગયું છે, પણ ખબર નહીં કેવું બન્યું છે, એ તો એડિટ કરે ત્યારે જ ખબર પડશે। વિડીયો બનાવીને ઘરમાં આવી એટલે તો મમ્મીએ મેગી બનાવી હતી તો એ ખાઈ લીધી, પછી હું બનાવવા બેઠી સાંજનું જમવાનું। ફટાફટ ટામેટા બટાકાનું શાક બનાવીને હું બેસી રહેલી હતી। મળીએ કાલે, બાય બાય।